So hey, what's up guys, my name is Jay Bhatt and you are watching my YouTube channel and as a coder ને ભાઈ લાસ્ટ ટાઈમ આપણે થોડું વાત કરી હતી બેક ટેસ્ટિંગ વિશે એન્ડ ઓલરેડી થોડી સ્ટ્રેટેજી જોઈ ચૂક્યા હતા આપણે બેક ટેસ્ટિંગ આરએસઆઈ એન્ડ બેક ટેસ્ટિંગ ઈએમએ ક્રોસઓવર વિશે એન્ડ આજે આપણે વાત કરીશું કે શું હાલ સુધી આપણે ઘણા ટાઈમથી થોડા આગ્યા હતા. સો આજે ફરીથી આપણે આવી ગયા છે, તેની અંદર મેં થોડા ઘણા ચેન્જીસ કર્યા છે, ખાસા એવા ચેન્જીસ કર્યા છે જેની અંદર આપણે વાત કરીએ તો ફર્સ્ટ આપણે જે બી બેક ટેસ્ટિંગ સ્ટ્રેટેજી આપણે એક્ઝિક્યુટ કરી હતી અને જેની અંદર આપણને સારું એવું પ્રોફિટ બી જોવા મળ્યું હતું, રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો સારો હતો એન્ડ આપણને વિન રેશિયો બી એવો સારો એવો મળ્યો હતો. તે સ્ટ્રેટેજીને આપણે આપણી સ્ટ્રેટેજી ફોલ્ડરની અંદર આપણે એડ કરી દીધી છે, જેની અંદર જો આપણે ટેસ્ટિંગ બાકી છે લાઈવ માર્કેટની અંદર, બટ આપણા લાઈવ માર્કેટ જ્યારે બી આપણે એક્ઝિક્યુટ ટેસ્ટ કરીશું ત્યારે આપણે એને જોઈ લઈશું. બાકી આપણે એડ કરી ચૂક્યા છે એન્ડ આપણા પાસે મેઇનલી 4 સ્ટ્રેટેજી છે, જેની અંદર ફર્સ્ટ સ્ટ્રેટેજી છે તે આપણી છે એમાં ડમી ડેટા માટે એન્ડ સેકન્ડ છે તે ઈએમએ ક્રોસઓવર, થર્ડ છે તે ઇનસાઇડ કેન્ડલ એન્ડ ફોર્થ છે તે ઈએમએ એન્ડ ઇનસાઇડ કેન્ડલ બંને છે. ઓકે, સો આપણે 3 સ્ટ્રેટેજીને 4 સ્ટ્રેટેજીને આપણે સાથે એક્ઝિક્યુટ કરીશું. 3 એટલે 3 જ હશે બિકોઝ ફર્સ્ટ તો આપણી ડમી ડેટાવાળી છે એટલે તે તો આપણે એક્ઝિક્યુટ ના કરીશું. બટ જે આપણે 3 આપણી સ્ટ્રેટેજી છે તેને આપણે એક્ઝિક્યુટ કરીશું. આપણને જે બી રિટર્ન જોવા મળે છે તે આપણે યુઝ કરીશું એન્ડ આની અંદર આપણે ફ્રન્ટ એન્ડને બી ઇન્ક્લુડ કરી દીધું છે એન્ડ આપણે એક નવી વસ્તુ પણ એડ કરી છે જેની અંદર આપણે સ્ટ્રેટેજીસ રિઝલ્ટ કરીને એક વસ્તુ છે જેની અંદર આપણને ગેટ ઓવરવ્યૂ કરીને એક આપણી ફાઇલ છે જેની અંદર આપણને શું જોવા મળશે તેના વિશે વાત કરું કે તે હરેક મિનિટે આપણને એક્ઝિક્યુટ થશે. હરેક મિનિટે કે આપણે જેટલી બી સેટ કરી હોય તેમાં સેટ કરીશું આપણને ઓપ્શન ચેઇનના ડિટેલ્સ મળશે, જેની અંદર ઓપ્શન ચેઇન છે આપણે નિફ્ટી 15 ઓપ્શન ચેઇનને આપણે એનાલાઇઝ કરીશું, જેની અંદર આપણને ઇન્ડેક્સ પ્રાઇસ મળશે, ઇન્ડેક્સ પ્રાઇસની ચેન્જ કેટલો છે, પર્સન્ટેજ કેટલું છે, ઇન્ડિયન વિક્સ કેટલું છે, ઇન્ડિયા વિક્સ કેટલો ચેન્જ થયેલો છે અને ઇન્ડિયા વિક્સ પર્સન્ટેજ વાઇઝ બી આપણે જોઈશું. ટોટલ પુટ ઓવાય કેટલો છે, ટોટલ કોલ ઓવાય કેટલો છે, ટોટલ 5 ઇન્ડેક્સ 5 ઓપ્શન યાની કે માનો કે 5 ઓપ્શન યાની કે કઈ રીતના કે 5 કોલ ને 5 પુટ સાઈડનું એટલે કે ટોટલ 10 હશે. તો 10 કેન્ડલ 10 ઓપ્શન્સનો. ઓકે, એને કેવી રીતના એક્ઝિક્યુટ કરીશું કે માનો કે આપણા પર 19500 છે તો 19450, 19400, 19350, 19300 એવા ઉપર ને એવા નીચે 5 આપણે ગણીશું અને તેનો કોલ ઓવાય છે, તેનો પુટ ઓવાય બી છે અને એનો ચેન્જીસ કેટલા છે અને પર્સન્ટેજ વાઇઝ ચેન્જીસ કેટલા છે એના બી વિશે બી છે. ઓકે, પીસીઆર રેશિયો કેટલો છે, પીસીઆર રેશિયો ઓવાય વિશે છે, ઓવાય વોલ્યુમ છે, ઓવાય ચેન્જીસ કેટલો છે, પુટ આસ્ક પ્રાઇસ, પુટ બીડ પ્રાઇસ, કોલ આસ્ક પ્રાઇસ, કોલ બીડ પ્રાઇસ એન્ડ કોલ પુટ વોલ્યુમ ને કોલ વોલ્યુમ બી આપણે એક્ઝિક્યુટ કરશું. એ જ રીતના નિફ્ટી 50 માટે બી છે, આપણને જેટલા ઇન્ડેક્સ જોઈએ છે તેના વિશે આપણે ફેચ કરી લઈશું. ઓલ્સો આપણે એફઆઈઆઈ ડીઆઈના ડેટા બી આપણે જોઈ ચૂક્યા છે એન્ડ એના સાથે આપણે એડવાન્સ ડિક્લાઇન ડેટા બી આપણે ફેચ કર્યા છે, જેની અંદર આપણે યુઝ કરીશું નિફ્ટી બેંક એન્ડ નિફ્ટી 50ના ડેટા, જેની અંદર આપણે જોઈ શકીશું કે આપણે ટોટલ નિફ્ટી 50માંથી આ છે નિફ્ટી બેંક, તો એની અંદર ટોટલ 12 કંપની છે, તેમાંથી આપણને ટોટલ ડિક્લાઇન કેટલા છે, ડિક્લાઇન યાની કે નેગેટિવ, એડવાન્સ યાની કે પોઝિટિવ એન્ડ અનચેન્જ યાની કે જે બી બહુ ખાસા ચેન્જ નહીં થયા એવા ડેટા આ છે. ઓકે, સો એ ડેટા પ્રમાણે આપણે એને એનાલાઇઝ કરીશું, યા તો આપણે ફ્યુચરની અંદર આપણે એનો યુઝ કરીને કોઈ એન્ટ્રી બી લાવી હોય તો આપણે તેનો લઈ શકીશું. એના માટે આપણે એનો યુઝ કરીશું. ઓલ્સો આપણે એવું યુઝ કરીશું કે જ્યારે આપણે બાય કર્યું છે યા સેલ કર્યું છે તે ટાઈમે આ ડેટાની સ્ટેટસ શું હતું તે બી આપણે ડેટાબેસની અંદર સેવ કરાવીશું, જેથી આપણને ખબર પડે કે એવી તો શું વસ્તુ હતી કે જ્યાં આપણે એન્ટ્રી લીધી, એવી તો શું વસ્તુ હતું કે ત્યાં આપણે એક્ઝિટ મારવા પડ્યું. ઓકે, સો એ બધી વસ્તુને એનાલાઇઝ કરવા માટે આપણે બધી વસ્તુનો યુઝ કર્યો છે. એનો કોડ સિમ્પલ આપણે માઇક્રોસ્ક્રિપ્ટની અંદર ડેઇલી સ્ટેક્સની અંદર આપણે જોવા મળશે, જેની અંદર આપણે ગેટ એનએસસી ડેટા કરીશ. ગેટ એનએસસી ડેટા છે, ઓપ્શન ચેઇન છે, ઓપ્શન ચેઇનની અંદર આ રીતના આપણે ડેટા ફેચ કર્યા છે. ઓલ્સો ફાસ્ટ આપણે પ્રોવાઈડ કર્યું છે ઓપ્શન ચેઇનનું, તો આપણે તેનો યુઝ કરીશું. ઓકે, એફઆઈડીઆઈ ડેટા આપણે એનએસસીની વેબસાઇટ પરથી ફેચ કરાવીશું, એડવાન્સ ડિક્લાઇન તે બી આપણે એનએસસીની વેબસાઇટ પરથી ફેચ કરાવીશું ને એ બધાને એક જેસનની અંદર આપણે અહીંયા એક્ઝિક્યુટ કરાવીને સેવ કરી રહ્યા છે. ઓકે, ને તે દરેક વસ્તુ આપણને હરેક મિનિટે અપડેટ થતી જોવા મળશે અને આપણે એને ફ્યુચરની અંદર ડેટાબેસની અંદર સ્ટોર કરે એવું બી આપણે વસ્તુ કરીશું. સો આટલું ચેન્જ હતું હાલ સુધીમાં એન્ડ ઓલ્સો આપણે ફ્રન્ટ એન્ડને બી એક્ઝિક્યુટ કરી ચૂક્યા છે
એન્ડ ફ્રન્ટ એન્ડ બી આપણું વર્કિંગ પોઝિશનમાં છે. સો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું થોડું ડેશબોર્ડ વિશે અને ફ્રન્ટ એન્ડ વિશે, અને એના પછીના પ્રોસેસની અંદર આપણે વાત કરીશું કઈ રીતના આપણે ડિપ્લોયમેન્ટ કરીશું આપણે AWSની ઉપર. ઓકે, સો આજના માટે આટલું. નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં આપણે વાત કરીશું આપણે થોડું ફ્રન્ટ એન્ડ વિશે અને આપણું જે બી ટ્રેડ બડી ડેશબોર્ડ છે એના વિશે. સો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.